મોંઘવારીના વર્તમાન સમયમાં આર્થિક સંકળામણના કારણે કોઈપણ નબળા વર્ગનું બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચમાં એક વિશેષ પહેલ કરવામાં આવી છે. શહેરમાં બામસેફ, ઇન્સાફ અને ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ પરબના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ માટે જરૂરી એવી તમામ શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના અનિલ વસાવા અને રમન પરમારના સહયોગથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્મા વસાવાએ સંભાળી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને જણાવ્યું હતું કે માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પરંતુ સંવિધાન મૂલ્યોને સમજીને ઉચ્ચ શિક્ષણ મેળવવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં દેશના વિકાસમાં ભાગીદાર બની શકાય. આ પ્રસંગે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંત પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના ડૉક્ટર બીજી પ્રજાપતિ, ફિલાટેક્સ ઇન્ડિયાના રાજેશકુમાર શર્મા, RN બગેડિયા, એકેડમીના પ્રિન્સિપલ નૂતન અગ્રવાલ, ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, ગુરુદ્વારાના બાબા હરજીતસિંહ, નિવૃત્ત મામલતદાર કોરી, રમન પરમાર, ભાનુ જોગધિયા, BMGના રાષ્ટ્રીય અધ્યક્ષ JV પરમાર, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિતના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાના, મહાસચિવ વિનય સોલંકી, ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાના, વિઠ્ઠલ પરમાર અને જયંતી સુથારિયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પૂનમ ચંદ્રકાંત મકવાના દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.